આપણે અત્યારે જોવો ગરમી ફૂલ હતી ને એટલે આપણે જોવો લચ્છી મગાવી લીધી છે. જેરીઓ લેવામાં ફૂલ ટ્રાફિક છે બારડોલીમાં. અને આપણે અહીંયા ગાડી રહી કાંટો ને એવું થઈ છે એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈ. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે તમે કે ભાઈ આપણે આ પંચર ને એવું પડી ગયું હતું એટલે થોડાક આપણે હેરાન થયા હતા. અને મિત્રો આપણે રાતે જલગાંવ પેલા સુઈ ગયા હતા અને ત્યાંથી સવારે વહેલા નીકળ્યા હતા. એટલે હવે આપણે અત્યારે પહોંચી ગયા છે ધુલિયા. એટલે અત્યારે જોવો આપણે ધુલિયામાં હેલા જઈએ છીએ અને ધુલિયા બાયપાસમાં હેલા જઈએ છીએ અત્યારે. અને મિત્રો આપણે લોડિંગ હતું આપણું કચ્છનું ગાંધીધામનું જે આપણે આંધ્રપ્રદેશમાંથી ભર્યું ને એટલે અત્યારે જોવો આપણે ધોલિયા આપણે મેન હાઈવે રહ્યો ને ઇન્દોર વાળો ત્યાં અત્યારે આપણે હેલા જઈએ છીએ. અને અત્યારે આપણે વાગી ગયા છે સવારના 9:30. અને અત્યારે જોવો આપણે ધુલિયા તો ધુલિયામાં જ હેલા જઈએ છીએ. અને નાસિક આપણે અહીંથી દેખાડે છે 155 કિલોમીટર અને મુંબઈ છે 333 કિલોમીટર. અને આપણે આગળથી વળી જવાનું છે. પેલા આપણે આવશે ઔરંગાબાદ વાળી ચોકડી અને ત્યાર પછી આપણે સુરત વાળી ચોકડી આવી જઈ છે. અને ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ વળી જવાનું છે એટલે સીધો એ રસ્તો આપણે વહી જાય મહારાષ્ટ્ર બોર્ડરે અને એ સીધો રોડ વહી જાય આપણે સુરત. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જોવો ધોલિયા ને બધું પાસ કરીને અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ સાકરીના ઘાટમાં. અને અત્યારે જોવો આપણે ઉતરી છે ઘાટ. અને મિત્રો અત્યારે આપણે આ ઘાટ મારીએ એ આપણે સ્પીડ બ્રેકર કરી નાખ્યા છે. જોવો તમે પેલા આપણે આ સ્પીડ બ્રેકર નહીં નહોતું. અને આ સ્પીડ બ્રેકર કરવાનું કારણ એ છે કે ભાઈ આપણે હમણાં 1-2 ટ્રીપ પહેલા આપણે વિડીયો વતન મૂક્યો હતો કે ભાઈ આપણે એક્સિડન્ટ થયું હતું એક બસનું. એટલે એના હિસાબે શું છે કે ગાડીઓ રેની બધી ડાઉનમાં હાલે અને પિકઅપ વધારે પકડે. એટલે એના હિસાબે આપણે અહીંયા સ્પીડ બ્રેકર કરી નાખ્યા છે. કેમ કે બધી ગાડીઓ રહીને જો આ સ્પીડ બ્રેકર ન હોય ને તો છૂટ ગાડીઓ જવા દે. કેમ કે અમુક ગાડીઓ રહી એમાં વજન ને એવું કાંઈ ન હોય એટલે બ્રેક રહે એ કમ્પ્લીટ આવે. બાકી લોડિંગ ગાડી હોય એ તો આપણે ધીમે ધીમે જ ઘાટમાં ઉતરે. અને આમ તો હંમેશા ઘાટ ઉતરવો હોય ને તો નિરાજે જ ઘાટ ઉતરાય. બાકી ઘણી ગાડીઓ રહી ઉતાવળ કરીને ઉતરતી હોય પણ એ બનાવ રહ્યો એ કોકદીક જ બને, રોજ ન બને. એટલે ઘાટ હંમેશા ગમે ત્યારે ઘાટ ઉતરતા હોય ને તો નિરાજે જ ઘાટ ઉતરાય. આપણે આ સ્પીડ બ્રેકર હતા તોય ભલે અને નતા તોય ભલે આપણે આપણી ગાડીની સ્પીડ રહીને એ 10 થી 20 ની અંદર જ રાખવાની ગમે એ ઘાટ ઉતરતા હોય. કેમ કે આ ગાડી રહી આપણને અત્યારે હેલું લાગે પિકઅપમાં ઉતરતી હોય. બાકી ક્યારેક એવો બનાવ બની જાય ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ શું હકીકત થાય. કેમ કે ગાડી રહી એ બધા એમ કે બ્રેકે ગાડી ઊભી રહે પણ બ્રેક આરે ગાડી ઊભી રહે નહીં.
એનું કારણ છે કે એન્જિનના તાકાત જ ગાડી ઊભી રહે. એટલે અત્યારે જોવો આપણે હળવે હળવે ઘાટ ઉતરી છે અને સ્પીડ બ્રેકર જ્યાં ઓલી ઘોડાઈ રહી ને ત્યાં સુધી સ્પીડ બ્રેકર કરી નાખ્યા છે. એટલે હું જે ગાડીઓ રહી બધી સ્લો મોશનમાં જ ઉતરે. નગર હું છે કે બધા ગાડીઓ રહી સીધા ટોપમાં જવા દે ને ઠેઠ આપણી ઘોડાઈ આવે ને ત્યાં જઈને બ્રેક કરે. હવે બ્રેક ને 4-5 વાર હરખી બ્રેક મારે ને એટલે અમતે પટ્ટા ગરમ થઈ જાય અને બ્રેક લાગતી થઈ જાય બંધ ને પછી થઈ જાય બ્રેક રોલ. એટલે પછી નો બનવાના બનાવ બને. એટલે એની કરતા આપણે પહેલેથી જ ગિયરમાં ગાડી રાખીએ નિરાજે ઉતરી તો આપણે આપણા માટે જ સેફટી છે. બાકી ઉતરવા વાળા તો ઉતરે જ છે, ટોપમાં ઉતરે છે. અને આપણે જે બસ ગઈ હતી ને એ આપણે જો આ જગ્યાએથી બસ વહી ગઈ હતી અને તમે શોર્ટ વિડીયો જોઈ લેજો કે એમાં આપણે એ શોર્ટ વિડીયો મૂકેલો છે. એ આપણે જે આ જગ્યાએથી બસ રહીને એ વહી ગઈ હતી. જોવો તમે આ જગ્યાએથી સીધી બસ ઓલી બાજુ વહી ગઈ હતી. કેમ કે પિકઅપમાં વહી ગઈ હોય અને કાબુ રહી ન હોય એટલે એના હિસાબે. કેમ કે આ ઘાટ જેટલો આપણને હેલો દેખાય એટલો હેલો છે નહીં. કેમ કે આ હાવ આમ બેઠો ઢાર્યો છે એટલે પિકઅપ પકડે ને તો ખબર ન પડે ગાડીને. અને બધાને એમ થઈ જાય કે ગાડી ઊભી રહી જાય છે પણ ગાડી રહી એ એન્જિનના તાકાત જ ગાડી ઊભી રહે. અત્યારે જોવો આપણે 20 RPM છે અને 20 ની સ્પીડ છે. એટલે ગાડીને આપણે જાજી બ્રેક ન મારવી પડે અને એન્જિનના તાકાતે આપણી ગાડી ઉતરી જાય. અને બીજા રહ્યા એ સીધા આપણે નાખી દે ટોપમાં ને પછી ઠેઠ આગળ જો આમ એનો ડબ્બો હોય ને ન્યા જઈને પછી બ્રેકું મારે. એટલે 4-5 વાર હરખી બ્રેકું મારે ને કે બ્રેકના પટ્ટા થઈ જાય ગરમ અને ગરમ થઈ જાય એટલે બ્રેક લાગવાનું થઈ જાય બંધ. એટલે હંમેશા આપણે ગાડી ઉતરતા હોય ને ઘાટ સેક્શન એટલે હાવ સ્લો સ્પીડમાં જ ઉતરવાની. એટલે હું છે કે આપણે કોઈ દિવસ વાંધો ન આવે. બાકી વાંધો આવવાનો હોય તો એમાં તો આપણું કોઈનું હાલવાનું નથી. બાકી કહેવત છે ને ચેતતા નર સદા સુખી એટલે એના જેવું છે. એટલે હવે આપણે મિત્રો ઘરે ધીરે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો અત્યારે જો વાતાવરણ બધું આપણે થઈ ગયું છે ઘાટનું લીલુંછમ. હજી તો તોય ઓછો લીલોછમ છે. બાકી ટૂંક સમયમાં વરસાદ આવી જાય છે એટલે આપણે આખો ઘાટ રહ્યો ને એકદમ લીલોછમ થઈ જાય છે. અને વરસાદ છે ને ત્યારે બધેથી આ ડુંગરમાંથી પાણી પડતું હોય છે એટલે નજારો રહ્યોની હાવ અલગ જ આવતો હોય છે. એટલે હવે આપણે ધીરે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘાટ ને એ બધું ઉતરી ગયા હતા અને ઘાટ ઉતરીને અત્યારે આપણે આવી ગયા છે નવાપુર બોર્ડરે. જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર રહીને ત્યાં અત્યારે આપણે જોવો પહોંચવા આવ્યા છે. અને મિત્રો આપણે અહીંયા હવે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને ગુજરાત રિવ્યુ ચાલુ થઈ જાય છે. એટલે હવે આપણે અહીંયા મહારાષ્ટ્ર બોર્ડરે એન્ટ્રીની બધું કરાવી લઈ. કેમ કે આપણે અત્યારે બોર્ડરે થોડું ટ્રાફિક હોતા નહીં છે અને આપણે નવાપુર બોર્ડરે ટ્રાફિક જ હોય. જોવો તમે અત્યારે ગાડીઓ રહી ટ્રાફિક છે અત્યારે તો. કેમ કે અમથું આપણે મહારાષ્ટ્ર બોર્ડર રહીને ત્યાં અત્યારે થોડુંક કેવરાવે જ છે. અને આપણે હવે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીએ એટલે સીધું આપણે ગુજરાત રિવ્યુ ચાલુ થઈ જાય છે. અને આપણે અહીંયા ગાડી રહી કાંટો ને એવું થઈ છે અને એન્ટ્રી કરાવવાની થઈ છે. એટલે હવે આપણે જોવો અત્યારે ટ્રાફિક એવડું છે. જોવો તમે લાઈન લઈ ગઈ છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે હાઈલા જાય બોર્ડરે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. એટલે આપણે આગળથી ટ્રાય કરી. કેમ કે આગળથી આપણે થોડેક વચ્ચે નાખવાનો પ્રયાસ કરી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે આપણે બોર્ડર પાસ કરી લઈ. નવાપુર બોર્ડર ને બધું પાસ કરી લીધું છે અને આપણે કાંટો કરાવીને એન્ટ્રી કરાવીને નીકળી ગયા છે. અને મિત્રો આપણે
મહારાષ્ટ્ર પૂરું થાય એટલે જેવું આપણે ગુજરાત ચાલુ થાય ને તેવી જ આપણે 4 લાઈન રહી ચાલુ થઈ જાય. જેમ આપણે કેમ તેલંગાણામાં આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીએ અને તેલંગાણામાં એન્ટર થાય એટલે આપણે ગુજરાત ચાલુ થઈ જાય, એટલે તેલંગાણા ચાલુ થઈ જાય. એવી જ રીતનું આપણે મહારાષ્ટ્ર પૂરું થાય ને એટલે તરત જ આપણે જોવો 4 લાઈન રહી ચાલુ થઈ જાય. એટલે તેલંગાણામાં તો આપણે 4 લાઈન પછી ચાલુ થાય, બાકી આપણે ગુજરાતમાં તો વર્ષોથી ચાલુ જ છે 4 લાઈન. જેમ કે જો આપણે જે આ ટોલ રોડ પ્રારંભ લખ્યું ત્યાંથી આપણો ગુજરાતની હદ રહી ચાલુ થઈ જાય એટલે ડાયરેક્ટ જ જો આપણે 4 લાઈન રહી પટ્ટાવાળી ચાલુ થઈ ગઈ છે. એટલે હવે સીધું આપણે આવશે સોનગઢ બોર્ડર. આપણે ગુજરાત બોર્ડર તો બંધ છે એટલે આપણે જે પહેલેથી વખણાય છે સોનગઢ, એ આપણે સોનગઢ બોર્ડર હાલ્યા જાય. અને આપણે સોનગઢ બોર્ડર પહેલા ઊભી રાખશું ગાડી, કેમ કે આપણે વસરાજ હોટલ આવે ને ત્યાં આપણે જમી લઈ, કેમ કે અત્યારે આપણે વાગી ગયો છે 2, કેમ કે 1:30 વાગવા આવ્યા છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ વસરાજ હોટલે અને પછી આપણે હાલ્યા જઈએ બોર્ડર બાજુ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વસરાજ હોટલ અને આપણે બધી અહીંયા જો વાંકાનેરની પોરબંદરની ગાડી બધી આપણે અહીંયા જમવા ઊભી રહે, કેમ કે અહીંયા જમવાનું 1 નંબર મળે છે. આપણે દેશી ભાણું મળે છે, હાવ કઈ ઘટે નહીં એવું. એટલે આપણે હવે અહીંયા જમી લઈ અને ટ્રાફિક તમે જોવો ફૂલ ટ્રાફિક છે, કઈ ઘટે નહીં એવું. એટલે હવે આપણે અહીંયા જમી લઈ વીર વસરાજ હોટલ. હોટલે આવતા રહ્યા છે અને હોટલે આપણે જોવો અત્યારે જમવામાં મગાવી લીધું છે. હરગવાનું શાક છે, ઢોકળી છે, સેવ ટમેટા છે અને બીજું ચણાનું છે. એટલે આપણે ચણાનું શાક નથી લીધું. અને બીજું આપણે જોવો મરચાની ચટણી છે, કોબી છે, ડુંગળી છે, કેરીનો સંભારો અને રોટલી અને પાપડ. આ જોવો પાપડ છે. અને આપણે વસરાજ હોટલનો વ્યૂ જોવો તમે, કાંઈ ઘટે નહીં એવું જમવાનું મળે છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી નીકળી અહીંથી. જમી લીધું છે અને જમીન હવે સીધા આપણે હાલ્યા જાય બોર્ડરે, એટલે આપણે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડરે, કેમ કે આપણે ગુજરાત બોર્ડર તો બંધ છે. અને અત્યારે મિત્રો આપણે ગુજરાતમાં તડકો સારો પડે છે, કેમ કે આપણે એવું હતું કે મહારાષ્ટ્રમાં જ વરસાદ તડકો પડે છે, બાકી ગુજરાતમાં સારો તડકો છે અત્યારે. તમે જોવો એટલે આમ કાંઈ ઘટે નહીં એવો તડકો છે, વરાળું નાખે અને રોડે હાવ ફૂલ તપી ગયેલો છે. અને આપણે અત્યારે ગાડી આખવી ફરજિયાત છે. એનું કારણ છે કે ભાઈ આપણે ફોન કર્યો હતો પાર્ટીને, એટલે આપણે કાલે સવારે વહેલી પહોંચી જાય ને ગાડી તો આપણે કાલે ગાડી ખાલી થઈ જાય. કેમ કે અત્યારે જો આપણે ઊભી રાખી હતી તો કાલે આપણે બપોરવાળા ગાડી પહોંચે. અને જો અત્યારે આપણે એક ધારા હાલ્યા જાય ને તો આપણે સવારે 7-8 વાગે આપણી ગાડી ગાંધીધામ પહોંચી જાય. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો આપણે ગાડી રહી ભરી હતી આંધ્રપ્રદેશ માર્કાપુરથી, અને માર્કાપુરથી આપણે સીધું લોડિંગ કર્યું હતું ગાંધીધામ. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે કિલોમીટર કાપી આપણે સોનગઢ ને એ બધું પાસ કરી અને અત્યારે ટર્ન મારી દીધો છે બારડોલી ગામમાં. અને મિત્રો અત્યારે જોવો કેરીઓ લેવામાં ફૂલ ટ્રાફિક છે બારડોલીમાં. અને બારડોલી આપણે જોવો બોર્ડર આવી ગયું છે 1 કિલોમીટરનું. અત્યારે મિત્રો કેરીઓનું ફૂલ ટ્રાફિક છે, બધે રોડ ઉપર જો કેરીઓ વેચાઈ છે. જોવો તમારે આ બાજુ આપણે કેરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટમાં વધારે, કેમ કે આ બાજુ આંબા આપણે વધારે નવસારી બારડોલી બાજુ. તો આપણે જુનાગઢને તો એક લાગે જ નહીં, તાલાલા ગીરને. હવે મિત્રો આપણે હાલ્યા જાય બારડોલી પાસ કરીને સીધું આવી જાય કડોદરા.
તડકા કાઢે એવો તડકો છે. આપણે કડોદરાથી છે 19 કિલોમીટર. આપણે સર્કલ એથી ટર્ન મારવાનો હોય ખાલી થાય. હવે આપણે કડોદરા પહોંચી ગયા છે અને કડોદરાથી આપણે સીધા ઉતર્યા છીએ કામરેજ ટોલ નાકે. અને અત્યારે જો આપણે કામરેજ વાળું ટોલ નાકું આવી ગયું છે. અને મિત્રો અત્યારે આપણે સાંજના વાગ્યા છે 4:30 અને અત્યારે આપણે કઈ ટ્રાફિક છે નહીં. નકર તો આપણે કામરેજ ટોલ નાકે ટ્રાફિક હોય. અત્યારે છે પણ નોર્મલ એવું ટ્રાફિક છે, બહુ નથી. અને હવે આપણે હાલ્યા જાય સીધા ભરૂચ બાજુ. અને અત્યારે મિત્રો તડકો હોય એટલે વાત પૂછવામાં, આપણે સુરતમાં સારો તડકો પડે છે અને વરસાદ જેવું તો કે વાતાવરણ છે નહીં. અને હવે આપણે હાલ્યા જાય સીધા અંકલેશ્વર ભરૂચ ને એ બધું પાસ કરી લઈ અને વિડીયોમાં બન્યા રહેજો. વાગી ગયા છે અને 6 વાગે આપણે પહોંચી ગયા છે ભરૂચ. અને અત્યારે જો આપણે ભરૂચનું જે નર્મદા વાળું ટોલ નાકું આવે ને એ ટોલ નાકું પાસ કરી અને અત્યારે આવતા રહ્યા છીએ આપણે નર્મદા બ્રિજ ઉપર. અને અત્યારે મિત્રો 6 વાગ્યા છે ને તોય અત્યારે તડકો તો સારો છે આમ. અને અત્યારે ઓછો થઈ ગયો છે. બાકી નગર તડકો સુરત થી ભરૂચ સુધીમાં અને આપણે ગુજરાતમાં આવ્યા ને ત્યાં લગનમાં તડકો ફૂલ હતો. અત્યારે તો એ થોડુંક ટાઢું વાતાવરણ પડ્યું છે. આ તો આપણે ગાડી ખાલી કરવાની છે એટલે આપણે ગાડી હાકી, નગર આપણે તડકાની ગાડી રાખી જ દેવી હતી કેમ કે ફટાફટ ટાયરો ગરમ કરવા. આપણે શું છે કે કાલની તારીખમાં ગાડી ખાલી કરવાની છે એના હિસાબે આપણે હાકવી પડી હતી. અને મિત્રો અત્યારે આપણે ભરૂચ પહોંચ્યા છે. અને આપણે એક ધારા નોનસ્ટોપ પહેલા જઈશું તો સવાર પડતા પડતા આપણે ગાંધીધામ પહોંચી જઈશું. અત્યારે મિત્રો જોવો આપણે બ્રિજનો નજારો કઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. પાણી રીવી ભરેલું છે. હવે આપણે હાલ્યા જાય સીધા વડોદરા બાજુ અને વડોદરાથી સીધું આપણે આવી જાય આપણો બોરસદ વાળો રસ્તો. હવે આપણે કિલોમીટર કાપી અને ભરૂચ ને બધી પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. અને હવે સીધું આપણે આવશે વડોદરા. મિત્રો આપણે જોવો ભરૂચ ને બધી પાસ કરીને ઉભા રહ્યા છે. અને આપણે જે આશીર્વાદ હોટલ આવે ને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી છે. એટલે આપણે ટાયર ને એવું ચેક કરવા ઊભી રાખી છે. એટલે હવે ટાયરો ને એવું ચેક કરી લઈ. આપણે જોવો જયદીપભાઈ ટાયર ચેક કરે છે. અને આપણે આશીર્વાદ હોટલ છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. ઓલી બાજુ કમ્પ્લીટ છે ને? આમાં અવાજ આવી છે. અહીંથી જાય છે મિત્રો. આપણે જોવો અહીંથી અવાજ આવે છે એટલે આ રહ્યો એમ ફાટી ગયો. હવે તાર ખોલે પછી ખબર પડે. લીપ એક્સલમાં તો હાલે, આમાં કઈ વાંધો છે નહીં. રિમોટ ટાયર છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. ટાયર જ એટલું ગરમ થાય છે ને.
મિત્રો આપણે ટાયર ફેલ જ ગણવાનું રહેશે. અને જો સાઈડમાંથી પેચ લાગી જાય, લગભગ તો ન લાગે સાઈડમાં પેચ, લાગે તો એવું કંઈ જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં, કાંઈ વાંધો નહીં. અને આપણે જઈને આ વખતે એક જોટો નાખવાનો જ છે. આપણે રહ્યો ને અહીંયા જોટો એક નાખવાનો થઈ છે. અને આ ટાયર ની વીજી છે આપણે પાછળ, અને અહીંયા આપણે નવો જોટો નાખવાનો છે. હવે જોઈએ, હવે ગાડી બાડી ખાલી કરીને પછી આપણે ગોઠવશું કંઈક જોટો નાખવાનો. એટલે હવે આપણે ચા પાણી પીતા આવી, ચા પાણી પી લેવા છે ને, ચા પાણી પીતા આવી. અને આપણે ભરૂચ હોટેલ છે આશીર્વાદ, ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. હોટલે આવી ગયા છે. અને હોટલે આપણે અત્યારે જોવો ગરમી ફૂલ હતી ને, એટલે આપણે જોવો લચ્છી મગાવી લીધી છે. એટલે હવે અમે જયદીપભાઈ બે લચ્છી પીવી છે. અને લચ્છી પીને પછી આવેલા જાય આપણે ગાડીએ. અને આપણે આશીર્વાદ હોટલનો વ્યૂ છે, જોવો તમે. હવે આપણે લચ્છી પી નાખી. નાસ્તો કરીને નીકળ્યા ને ત્યાં બધી ગાડીઓ જોવો રોંગ સાઈડમાં આવે છે. અને અહીંયા જોવો અત્યારે ગાડી આપણે પલટી ખાઈ ગઈ છે આપણા ડ્રાઈવર ભાઈની. જોવો તમે, અત્યારે તાજો જ બનાવ બનેલો છે. એટલે જો આ બધું જામ પીડ્યું છે આપણે કરજણ ભાઈ, જે આપણે ભરૂચ અને વડોદરા વચ્ચે. અને અત્યારે બધી ગાડીઓ જોવો આ બાજુ ટ્રાફિક થયું ને એના હિસાબે અહીંયા જોવો બધી રોંગમાં ગાડીઓ આવે છે. એટલે રોંગમાં તો આગળથી પોલીસ વાળા એને ગમે એને રોંગમાં કીધું હોય તો જ આવતી હોય, બાકી તો નકર આવે નહીં. કેમ કે એ ગાડી રહી ઊભી કરવાની થાય એટલે ટ્રાફિક તો થઈ જ થઈ છે. અત્યારે જો ફૂલ જામ થઈ ગયું છે. અને વધી નીચે તાજે તાજું જ એક્સિડન્ટ થયેલું છે, પલટી ખાધેલી છે ગાડીની. આપણે વડોદરા પાસે કરજણ પાસે એટલે ટ્રાફિક તો થઈ જાય છે, પણ એ તાજે તાજું છે એટલે એ ઓછો વાંધો આવ્યો છે. બાકી નગર આ રોડ ઉપર તો ટ્રાફિક થતા વાર ન લાગે, એટલે ટૂંક સમયમાં થઈ જશે. કેમ કે એ ગાડી ટ્રેન ને એ બધું આવે ત્યારે એ ગાડી ઊભી થાય. આપણે અત્યારે હવે આગળ આવશે હવે સીધું કરજણ વાળું ટોલ નાખવું. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા વડોદરા.